અને ગોંડલનું બસ સ્ટેન્ડ છે કલે જાઓ જઈ છીએ પરબધામ મેળો કરવા માટે. જો આ બગીચે દેખાય પરબધામ આવી ગયું છે. પીર બાપ જોવો, જો આ પબ્લિક જોવો. અમારા નસીબમાં અહીંયા દર્શન થઈ જાય ને આરતીનું ટાણું થાય ને તો બધી લાઈન બધાને બેસી જવાનું થાય. હાલો હાલા કાંઈ ઘટે જ નહીં. કલે જાઓ મોરે મોરો કલે જાઓ મિત્રો. કેમ છો મજામાં? તો આજેથી અષાઢી બીજ મિત્રો 16 તારીખ છે. અને જો અમારો ભાઈબંધી જુઓ તમે બધાની, નાના નાના ટાબરિયા મોટા ટાબરિયા. અને આ જુઓ આ જયભાઈ પણ આવી ગયા છે. અને ગોંડલનું બસ સ્ટેન્ડ છે કલે જાઓ જઈ છીએ પરબધામ મેળો કરવા માટે. જો અત્યારે ટ્રાફિક ઓછો છે, 11 સાડા 11 થઈ ગયા છે એટલે બપોરનું ટાણું કહેવાય ને. જો પબ્લિક ઓછું જોવા મળશે તમને. વરસાદ હમણાં આવી ગયેલો છે અહીંયા. વરસાદના પાણીના કાબુ છે પીરાત બતાવી દઈ. જો બસના ગ્રાઉન્ડવાળા આ બસવાળા રાઉન્ડમાં જો પાણી ભરાઈ ગયા છે. જો આ સુંદર નજારો, લોકેશન 1 નંબર છે. કલે જાઓ કાંઈ ઘટે જ નહીં. જો 9 નંબરમાંથી બેઠા છીએ. આપણી બસ અહીંયા આવશે. આ નંબરમાંથી નહીં આવે, આપણે નથી જેતપુર નથી ને આમાં નહીં. આ તો ખાલી બેઠા છીએ. હમણાં બસ આવી તો ખબર પડી જાય. જઈએ છીએ પરબ મિત્રો મેળો કરવા માટે. તો જેતપુર પહોંચી ગયા છીએ. ગોંડલથી બસ સ્ટેન્ડથી સીધા જેતપુર. હવે જઈએ છીએ પરબ. કલે જાઓ આખી બસ ખાલી હતી, એક બસ ઉપડી ગઈ છે. અને જુઓ ડ્રાઈવરનું કામ બહુ રેડી છે. અમારા માટે આખી બસ મિત્રો ખાલી લેવા. તમને આપણે હેરાન નથી કરવા, વિકામાં નથી જવા દેવા. જુઓ ક્યાં ગયા અર્જુનભાઈ? અર્જુનભાઈ અર્જુનભાઈ જોતા બાજુ આ ભાઈને થોડી તકલીફ હતી. એ કે મને ઉસારા સડે ફેર સડે છે તો એને આગલી સીટે બેહાડી દીધો. જુઓ બારી ખુલ્લી. અને આ જેતપુર છે. કલે જાઓ જો બસું એક 3 બસું ઉપડી હો. હાલો તો બધા કલે જાઓ પરબ. હાલો પરબ. જો બસું 3 ઉપડી ગઈ. અત્યારે વધારે પરબ જ જાય બસું. જો મસ્તીનો સુંદર નજારો. કલે જાઓ કાંઈ ઘટે જ નહીં. જો આ બસ સ્ટેન્ડ છે જેતપુરનું. જો સુંદર લોકેશન, કાંઈ ઘટે જ નહીં. જો એક પછી દર આવવા મીડ્યા છે ને, ભરાવા મીડ્યા. હમણાં બસ એ ફૂલ થઈ જાય. કલે જાઓ એટલે તો પેસીદરથી એમ હોમ ફૂલ નહીં. જો હજી તો અડધા વેટિંગમાં છે ઘણા. જો હોન્ડાનો થપ્પો પીળો સાઈડમાં જોઈ લો. તો હાલો મળી સીધા પરબ. હાલો કલે જાઓ મિત્રો. બસમાંથી ઉતરી ગયા છીએ. જેતપુરવાળી પરબ વાળી ઓલી જેતપુરથી આપણે પરબ આવતા પણ હે ને ટ્રાફિક એવો છે ને એટલે જો ખેતરમાં ઉતારી વ્યાઈ ગયા છે ડ્રાઈવર ભાઈ. અને જો ટ્રાફિક જોઈ લો. રોડના બદલામાં છે ખેતરમાં રખડી. અને આ સેટ વાહનો ટ્રાફિક જોવો જો સેટ લગી. આ બધી લાઈનો જોવો તમે. અમે ડાયરેક્ટ માથું માર્યું ઘૂંડા કલે જાઓ. આ છોકરા બધા રસડી પીડા તમે જોવો એકવાર. આ જો આ અર્જુન ગેસ થઈ ગયો છે. અને આ ટ્રાફિક જોવો. અને ખેતરમાં મિત્રો ખેતરમાં મોરે મોરો કરી જઈએ. ગુંદડા ગુણે માથા મારી એથી ભેગું થયું છે. એટલો ટ્રાફિક છે. આ ગામ કયું છે જયભાઈ? વાવડી. હજી વાવડી ક્યાં આવ્યું? વાવડી આખા આપણે ઉતારી ગઈ, ઉતારી નાખાય. વાવડીની છોકરી આવી ગઈ. લે જો મિત્રો તમે ટ્રાફિક બતાવી એકવાર. જો હમણાં તમે ટ્રાફિક એકવાર જોવો. કાંઈ ઘટે જ નહીં. જો બેસી ગયા પબ્લિક. ઘૂંડા ક્યાં ગમે નથી માથા મારી નીકળી ગયા. હી જો ટ્રાફિક. હાલો 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 બોટ પટ. જો હાલવાની શિકાયત નથી મિત્રો. આ વાવડીની ચોકડી આવી ગઈ છે. જો આમ જો ટ્રાફિક જોવો તમે એકવાર. આ ચોકડી છે. અમે 7 કિલોમીટર આખા ઉતરી ગયા છીએ મિત્રો. હજી તો ઘણું હાલવાનું છે. જો ટ્રાફિક જુઓ કાંઈ ઘટે જ નહીં. આમ જો નજર પૂગે તારે ટ્રાફિક જોઈ લ્યો. હાલવાની શિકાયત નથી. આ તો વિડીયો બનાવું ન કરવામાં ફોને સોરાઈ જાય. કલે જાઓ એવડો ટ્રાફિક થઈ ગયો છે. જો આ શેંગી રક્ષાવાળા ગાંડા થઈ ગયા છે. ટીટ મિત્રો. આમ આ બાજુ જવાનું હતું ને અમે રોંગ સાઈડ ચડી ગયા. જુઓ હવે અહીંથી આમ રણો માણા થઈ જાય છે. ભૂંડા કેમ ઓલા ભેગા થાય છે ઝૂંડમાં. જો કાંઈ ઘટે નહીં. જો ટ્રાફિક હીટ જો ટ્રાફિક બાકાજીકી થઈ ગયો. જો ટ્રાફિક જો હવે પબ્લિકનો ટ્રાફિક આવ્યો સ્પેશિયલ. હવે પબ્લિક આવી. હવે પબ્લિકનો ટ્રાફિક કલે જાઓ. જો સેટ લગી નજર પૂગે ત્યાં લગી જો પબ્લિક. જો આ પબ્લિક જો કેટલો છે મિત્રો. વાહનો ટ્રાફિક જોઈ ગયો છે. પબ્લિકનો માણસનો ટ્રાફિક થાય. 7 કિલોમીટર આખો હાલવાનું છે આપણે. હજી મેળા આખા દેખાય છે. બહુ પબ્લિક હાલું જાય છે. તો મિત્રો ફાઇનલી પરબધામ આપણે પૂગી ગયા છીએ. અને જુઓ આ બગીચો જુઓ, આજુબાજુના ટ્રાફિક જુઓ. જો આ બગીચો દેખાય પરબધામ આવી ગયું છે. પીર બાપાનું મંદિર પણ આવી ગયું છે. જો ટ્રાફિક હજી ધીમો નથી થયો. જો ટ્રાફિક હજી ઓછો થયો જ નથી. કાંઈ ઘટે જ નહીં.
પરબની જગ્યાએ કલેજા અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. અને આ ટ્રાફિક જુઓ, પાર્કિંગ આવી ગયું હોન્ડાનું ગાડીનું 4 વ્હીલનું જોઈ લ્યો. જો સોંગ વગી રહ્યા છે. આપણા કપિલ કઈ ગયા રહ્યા સુરજભાઈ છે. અને મિત્રો હાલત જોવો અમારી, હાલી 7 કિલોમીટર હાલી ગયા છીએ. અને જો ગરમી જોવો તમે એકવાર, કાંઈ ઘટે નહીં મિત્રો. બહુ જલ્દી 7 કિલોમીટર આખા ઉતરી ગયા હતા. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે અડધી કલાકમાં. બહુ વહેલા હાઈટ બાર હાલી ગયા છીએ. આજે કરે જાઓ જો આવી ગયા છીએ પરબધામ. બગીચા દેખાય બધા આંબા ને એવું છે બધું. બધા કલે જાઓ. હવે મારો અવાજ પૂગતો ન પૂગતો હોય, હવે ટ્રાફિકનો અવાજ એટલો આવે પબ્લિકનો. જો આ પરબધામ છે કલેજામાં. પબ્લિક જોવો તમે એકવાર, જો કાંઈ ઘટે નહીં. આંબા બાંબા બધું જો પ્રસાદી કરવાની જગ્યા છે અહીંયા. પાણી પીવાની પણ સુવિધા છે અહીંયા. જોઈ લો, જો બધાને પાણી એકસાથે પીવાનું. જો ટ્રાફિક જોઈ લો. કોણ પ્રસાદીનું અહીંયા છે જુઓ. કાંઈ ઘટે નહીં મિત્રો. મસ્ત ચોખ્ખું પાણી છે મિત્રો. હાલો આપણે પ્રસાદી લીલી કરી જાઓ. પ્રસાદ આમ છે જો લાઈનમાં. હાલો જો પબ્લિક જો મિત્રો, જેટલું અહીંયા છે બગીચા અંદર એટલું પબ્લિક બહાર છે પાછું મેળામાં. જો પરબની જગ્યા એટલે કંઈ ઘટે જ નહીં મિત્રો. ક્યારેક દર્શન કરવા આવો તમે પણ. જો પબ્લિક હે, સરદારા ભક્તો જ છે બધાય, કાંઈ ઘટે જ નહીં પબ્લિક. આ પ્રસાદનું છે જો, પ્રસાદ પણ ચાલુ જ છે અત્યારે. જોઈ લો, આ લાઈન બહુ લાંબી છે મિત્રો. વાર લાગશે પ્રસાદ કરવામાં, ઘણી વાર લાગી જાય. ચાલો મિત્રો, પ્રસાદી કરી લીધી છે. હવે જઈએ મેળામાં સકર મારવા નહીં. જો બધા આવી ગયા છે ટીમ. અમારી ટીમ જો, અમારી ટીમ આગળ છે. મેળા કલે જાઓ, મેળા બતાવી દઈ તમને. અવાજ તો ધીમો પોગતો છે મારો, કારણ કે પબ્લિકનો અવાજ બહુ છે એટલે. તો જો ફાઇનલી મેળામાં પૂગી ગયા હી. જો મેળા બંધ લાગે, ભરાતા લાગે શકડોળા. ઓલી મગર તો પાછી ચાલુ છે. કાંઈ કંઈક જળપરીનું હોતા હે ને. કે ભાઈ કી સાઈડ છે ડુમી? જળપરી કે મરપડી? જલપરી કિધર છે? જલપરી બહુ મિત્રો. ટાવરનું થાવ મારા મારી છે. નેટ પર ડેટા વિડીયો અપલોડ કરવો છે, પણ આમાં કેમ અપલોડ કરવો? નેટ નથી હાલતું. જો પબ્લિક જુઓ, બહુ અષાઢી બીજના મેળામાં પરબધામ પબ્લિક બહુ ભેગું થયું છે. બહુ એટલે બહુ વરસાદ નથી એટલે પબ્લિક બહુ જ છે એમ. આમાં સાટાઈ નથી ખીરા વરસાદના. પાણી બોટલું પણ વેસાય છે. સુવિધા બહુ સારી છે. જો નવરંગિયા જુઓ, મેળા જુઓ. જો આ મેળો નાનો છે. હાલો ભાઈ, હેલા રાખો. હાલા રાખો. હા જો ઢેડી લીધો. હાલા રાખો. જો નાના છોકરા કૂદવા માટે ડાગલા પણ છે. આ જો પબ્લિક. આ ક્યાં જલપરી છે પણ આપણે ક્યાં હોય કે ખબર નથી. ઓછું તો મળી જાય. જલપરી બોર્ડ માર્યું આપણે તો. આ પણ માતાજી ઉભા છે. ક્યાં હે બોર્ડ? જલપરી બોર્ડ. છોકરાને જેવો કાંક સોંપડું છે. આ શું સોંપડું? લા ગિરનારી છે કે કલર જેવું કાંક સોંપડું છે. જો આ ફુગા ચોટાઈ લઈ જાઓ. 10નો એક ફુગો જોઈ લ્યો. અહીં ક્યાંક ડૂમ લાગે છે મિત્રો, જલપરીનો બોર્ડ અહીંયા તો લાગે આગળ હશે. જો પોલીસ કર્મચારી પણ અહીંયા છે મિત્રો, એટલે કાંઈ પબ્લિકને ભાઈ વાંધો ન આવે. જો બધા રખડી જશે. મેળાનો આનંદ લે છે મિત્રો પરબધામ. જો સુંદર લોકેશન છે. આ મસ્ત વ્યૂ. તમે એકવાર નજારો જોવો કલે જાઓ. જ્યાં ડાગલા ડુગલી બધું મળી જાય છે. નાના છોકરાઓ તો મોટા છોકરા. મસ્ત લોકેશન છે, કલે જાઓ. કાંઈ સુંદર પબ્લિક જોવો તમે એકવાર. પબ્લિક મગર તો સારું છે. નવરી બંધ છે, ડોળસા ભરાય છે. જો હવે તો સોંગનો અવાજ આવે મિત્રો, એટલે વિડીયો આપણે બંધ કરી દઈએ કોપીરાઇટ આવીના કારણે. તો મિત્રો મેળામાં ચક્કર મારી આવે છે, ફરી આવે છે. હાઈ ક્લાસ મજા આવી. હવે જઈએ છીએ પીર બાપાના દર્શન કરવા કલેજા મંદિરના. જો બધું પબ્લિક જાય છે અંદર, મંદિર અંદર. અહીં મંદિર છે, જ્યાં નારિયેળ દેખાય ને ત્યાં બગીચો છે. આ ચીજ ગેટ છે. ગેટથી આપણે પ્રવેશ કરીશું અંદર, જાઉં દર્શન કરવા પીર બાપાના. જો પટ જો ભજન ડાયરો ચાલુ છે. જો આ પબ્લિક જુઓ અંદર. તો મિત્રો શૂટિંગ નહીં ઉતાર દે તમને, આપણે ગેટ બતાવી દઈએ. જો પરસ દ્વારા અહીંથી છે. 2-3 ગેટ છે. આમય છે. અને મંદિરનો નજારો મિત્રો તમને બતાવીશું ખરા આપણે.
જો સુંદર નજારો કરી જાઓ બધા અહીંથી પ્રવેશ કરવાનો છે કે જો ટાવર થવા આવતો નથી મિત્રો વિડીયો આપણે અપલોડ કરવો છે પણ એમાં ટાવર નથી આવતો કેવડું પબ્લિક છે જોઈ લો જય પરબધામ તો મિત્રો આ મંદિરની બાજુનો નજારો છે જો પબ્લિક જુઓ તમે એકવાર સત્યમે સનાતન મિત્રો સુંદર નજારો જોઈ લો તમે કઈ ઘટે નહીં પરબની જગ્યા જ્યાં પબ્લિક બધું બેઠું છે આરતીનો તૈયારી થાય છે મિત્રો જ્યાં પગે લાગવાની લાઈનો જો ઓહો બહુ પબ્લિક છે મિત્રો દર્શન કરવાનો વારો નથી આવે જો આપણે ક્યાંથી હાલશું જો ટ્રાફિક જો તો મિત્રો ફરીને જવું જો લાઈનમાં આપણે દર્શન કરવા માટે મંદિરના જો હવે પાછા વળી ગયા છે અહીંથી આમ જાઉં જોઈ લો પબ્લિક જ આવેલું તો હવે હે આરતીનું ટાણું છે ને મિત્રો આપણે વારો નહીં આવે હાલો તાત્કાલિક આપણે દર્શન કરવા પૂગી જઈએ લાઈનમાં મિત્રો બધા મંદિરના દર્શન કરો દિવ્ય મંદિરના જુઓ જય પરવરા પીર બધા મિત્રોને મિત્રો લાઈનમાં અમે આવી ગયા છીએ તમે લાઈન જુઓ એકવાર જુઓ ટ્રાફિક જુઓ મંદિરના દિવ્ય મંદિરના દર્શન કરો અમર દેવીદાસ જય સતદેવીદાસ જુઓ આપણે પણ લાઈનમાં લાગી ગયા છીએ મિત્રો જુઓ પબ્લિક જુઓ તમે મસ્તનો સુંદર નજારો લાઈનો જુઓ એકવાર આ આરતીની જગ્યા મિત્રો જુઓ અહીંયા આરતી થાય 6:30 એટલે બધા જો દર્શન કરી લઈ અમારા નસીબમાં અહીંયા દર્શન થઈ જાય ને આરતીનું ટાણું થાય ને તો બધી લાઈન બધાને બેસી જવાનું થાય હાલો હાયલા રાખો બહુ મિત્રો ટ્રાફિક છે જોવો સુંદર નજારો જોઈ તમે એકવાર પરબના પીર લાઈન જુઓ તમે જો મંદિર જો દિવ્ય મંદિર મિત્રો મંદિરના દર્શન કરી લીધા છે બહુ આનંદ આવી ગયો છે અને હવે આરતીનું ટાણું થઈ ગયું છે એટલે દર્શન કરવા થોડી ઉતાવળ રાખી હતી એમ કે આપણે દર્શન કરી લીધા છે દર્શન થઈ ગયા છે મંદિરના જુઓ મંદિરનો નજારો જુઓ તમને બતાવી દઈ કલે જાઓ જુઓ લાઈનું જુઓ આ મંદિરના દિવ્ય દર્શન કરી લીધા બહુ આનંદ એવું મંદિર અંદર જો મંદિરનો બહાર આ બધું નજારો જુઓ તમે એકવાર બહુ મસ્ત છે મિત્રો બહુ આનંદ આવે છે પરબની ધરતી એટલે પરબની ધરતી છે મિત્રો જુઓ દિલથી બહુ આનંદ આવે છે મિત્રો તમે પણ ક્યારેક કંઈ પધારો જુઓ બધા ફોટા પાડે છે જો આ સુરજભાઈ ફોટા પાડી રહ્યો છે આ વિજાનો છોકરો કોઈ જો સેલ્ફી પાડે છે એની જો હાલો 1 નંબર પાડો બાકી મંદિરનો નજારો જો મિત્રો બહુ મસ્તી હે જો જય પરબરા પીર તૈયાર આવી ગયો દાદા જો દર્શન કરી લીધા હવે આરતીની તૈયારી થઈ ગઈ છે મિત્રો ધોમ આરતીની તૈયારી થઈ ગઈ મિત્રો આરતીની ધોમ તૈયારી થઈ ગઈ છે આપણે આવી ગયા આરતીમાં તો તમને પણ આપણે પબ્લિક બતાવી દઈ ભક્તો બતાવી દઈ તમને જો ટ્રાફિક જો એકવાર બધા આરતીની વેટિંગમાં છે મિત્રો જો હવે આરતીની તૈયારી છે 8-10ની વાર છે મિત્રો હમણાં આરતી તૈયાર પીર બાપાની થાય આરતી ઢોલ લગાડા થઈ જાય ચાલુ મિત્રો જોવા અહીંયા બહુ મસ્ત આરતી થાય એનું પણ શૂટિંગ તમને બતાવીશ પબ્લિક જોવો હજી ભેગું થવામાં જ છે કેવડો ટ્રાફિક છે જોઈ લો આરતીની ધોમે ધોમ તૈયારી થઈ ગઈ મિત્રો જો બહુ મસ્ત સુંદર ચાલો બની આવી હમણાં આરતી બતાવી તમને તો મિત્રો જોવો ઢોલ નગાડાની તૈયારી થઈ ગઈ છે આરતીની ધોમે ધોમ તૈયારી થઈ ગઈ છે જો હમણાં આરતી શરૂ થાય મિત્રો જો તો જો મિત્રો હવે આરતીની ધોમે ધોમ તૈયારી થઈ ગઈ મિત્રો અમે તો આરતીના દર્શન તમે પણ કરો ને હું પણ કરું તો લઈ જાઓ હાલો આરતી શરૂ થવા જઈ રહી છે હાલો આરતીની તૈયારી થઈ ગઈ છે હાલો વાળા કલેજા શરૂ કરો આરતીની હાલો 7 વાગવા થઈ જશે મિત્રો 5 મિનિટની વાર છે જો કોઈ ઉતારતા જતા લાગે હા બોલો વિડીયો બનાવી નાખવાનો જેને જોવો હોય ને જોઈ લે યુટ્યુબમાં હાલો અમને બાપા મળી ગયા છે જો પરબધામ હાલો બાપા કહેજો લાઈક કરજો વિડીયો ને હા બોલો તે તું પરબની જય બોલ નાખો બોલો પરબના પીરની જય વાહ બાપા મોજ હર
વાહ બાપા વાહ. જય 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 જય. મિત્રો જય બોલાઈ રહી છે. હાલો આરતીની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆત થઈ ગઈ છે આરતીની. હમણાં વક્ષે યારી જ છે મિત્રો. તમે જો વાહ ભાઈ વાહ. ભક્તો જો ભક્તો બધા લાઈનમાં બેસી ગયા છે એક આંખ થઈને મિત્રો બધા. આરતીની મિત્રો આનંદ લ્યો. આરતીનો આનંદ લ્યો. તો મિત્રો 7:30 વાગી ગયા છે ને આરતીની શરૂઆત થઈ ગઈ છે. જો બેલ પાર્ટી નવરી થઈ છે હવે. અને જો બધા આરતીના દર્શન કરી રહ્યા છે અને તાલીઓ પણ વગાડી રહ્યા છે પીર બાપાની. તો આરતી શરૂઆત થઈ ગઈ છે. 1 કલાક આરતી હાલશે. બીજ માતાના દર્શન થઈ ગયા છે. વાદળું માથે આવી ગયું છે. આરતીની શરૂઆત થઈ ગઈ છે. બધા દર્શન કરો દેવી આરતીના. પોણી કલાક થઈ ગઈ છે. આરતી હજી ચાલુ છે અને સંધ્યાનો નજારો તમે જુઓ. મંદિરનું લોકેશન જુઓ એકવાર. આરતી હજી ચાલુ છે. કલે જાઓ અને ભક્તોની ભીડ જુઓ. જુઓ હર્ષદાસ બાપુ પણ આવી ગયા છે. હજી પણ આરતી ચાલુ જ છે મિત્રો. 1 કલાક આરતી હોય છે. આરતીનો મંદિરનો સુંદર નજારો જોવો મિત્રો. આરતી પણ દેવી આરતી થાય છે.
તો મિત્રો આરતી પતી ગઈ છે અને અમે આવી ગયા છીએ. જુઓ આ થેસર ઓયણી વોટાવેટર ને બધું મળે છે. જુઓ ડૂમ છે મોટો, જે જોઈ મળી જાય મિત્રો. આપણે આ ઠેસરમાં કામ કરેલું છે. જો એ ઠેસર હતી રામદેવ ઠેસર. જો ઓટોમેટિક આમાં નાખા રાખવાનું ને આમાં પાલો પાછળ ભરાઈ જાય. એ ઠેસર પણ આવી મિત્રો વેચાય છે પરબધામ. જો રામદેવ ઠેસર જોઈ લો. આ ડબ્બો છે અને આ પાછું આ પાછી મોટરું હતા મળી ગઈ ઇલેક્ટ્રિક મોટરું. જો બધું હે કલે જાઓ. આ પાછું શિવ શક્તિ. આ પાછું શું હલા હે સુરજ? આ શું સકેડાની કાક છે શું? આ મિત્રો આની નામની ખબર નથી આવે. કાંક છે ખરું. જુઓ જોઈ લ્યો. આ જો વોટાવેટર જુઓ મિત્રો. બધી વસ્તુ મળી રહી છે. એ ઠેસર જુઓ લાઈનમાં. જો જોઈ લ્યો. જો ઠેસર કેટલા છે જો ઓટોમેટિક. જો કાંઈ ઘટે નહીં મિત્રો. હું મારા ફ્રેન્ડ બધા રખડી ગયા છે. જોઈ છે નવા ઠેસર નવી ઓળણી બધી જોઈ. જો આંગળી આમ કરે છે. આંગળી વાંકી વળી ગઈ છે. ખાતે મારો પડી ગયો મિત્રો. બોલી બોલી હાલો અહીંથી આમ નીકળી ગઈ છે. તમને બધું લોકેશન બતાવતો જાઉં હું. કાંઈ ઘટે નહીં હો. કલે જાઓ. અને અહીં જુઓ ફ્રૂટ પલો ઠંડુ મળે. નથી ખાવું નથી ખાવું. જો આ ઠેસર જુઓ તમે એકવાર લાઈનમાં. કાંઈ ઘટે નહીં. ક્યાં જો અહીંયા ઠેસર પડ્યું છે. જોઈ લો ઓટોમેટિક ડબ્બો મિત્રો. જો એમ નહીં. આ ઠેસર પાછું અલગ છે સુરજ. આ ઠેસર અલગ છે. જવાબ જો કેમ આ હું ભગવતી ઠેસર આવી ગયા. ભગવતી ઠેસર મિત્રો. આ ઓલા રામદેવ ઠેસર હતા. આ ભગવતી ઠેસર જોઈ લ્યો. આ પરબધામ જ છે મિત્રો. બધું મળી જાય. અહીં પાછું દેશી ઠેસર પણ હોતા જો. કાંઈ ઘટે નહીં. આ દેશી ઠેસર આવી ગયું અહીં મિત્રો. આપણે આખી હીટ જુઓ. અને અહીં વોટાવેટર વેચાઈ રહ્યા છે. જોઈ લ્યો કાંઈ ઘટે જ નહીં મિત્રો. અને કેટલાક ખેડૂતો મિત્રો બુકિંગ પણ કરાવે છે. इसका કારણ હે નરેન્દ્ર મોદી. જો જો બધું બતાવે. એડ્રેસ અહીંયા એગ્રો. જો પંપ ઇલેક્ટ્રિક પંપ મિત્રો બેટરીવાળો પંપ પણ મળી જાય છે. જોઈ લ્યો પરબધામ. વાહ ભાઈ વાહ. હા જોઈ લ્યો સુંદર સુંદર નજારો. બધી વસ્તુ મળી જાય મિત્રો. જો જો આ પાછી કઈ વસ્તુ ખબર નથી તો મળે હે. જો આમાં કઈ કઈ વસ્તુ બધી અલગ અલગ વેરાયટી મળી રહી છે. કદાચ આ દવા પણ છે. જો દવા પણ મળે છે. અને આ કે ફટાકે બોલે ટક ટક કરે. શું છે આ બેટરી? આ એક પાછું જો આ શું છે કંઈ ખબર નથી નામની પણ છે. જોઈ લો. જો 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 ઓયણી જો અહીંયા વોટાવટ પીડું છે. હાઈ ક્લાસ સુંદર સુંદર નજારો. જો મિત્રો દવાઓ ને એવું બહુ મળી રહ્યું છે અહીંયા. જો અમુક માર તો ખાલી થઈ ગયા છે. વેસાઈ તો અહીં પણ દવા છે. જો હવે આપણે બહાર નીકળવાની તૈયારી વાહી. જોઈ લો. ચાલો મિત્રો મળ્યું મેળામાં. તો મિત્રો રાત્રિનો સમય જોવો. મેળાનું લોકેશન જોવો. લાઇટું બાઇટું કાંઈ ઘટે જ નહીં. ઓલા કેમ જ જાય આમ. જો એક મેળો આપણે ચાલુ છે. બાકી તો અંધારું જ છે મિત્રો. હાવ લાઇટું નથી. આમ જુઓ લોકેશન જુઓ. એક નંબર. કાંઈ ઘટે જ નહીં. કલે જાઓ મોરે મોરો. હા જો ચશ્મા કલર જોવો એકવાર. હે ચશ્મા લેવા જો મિત્રો. રાત્રિનો સમય જોવો. કાંઈ ઘટે જ નહીં. તો કલે જાઓ નવરંગીમાં તો ફાઇનલી બેસી ગયા છીએ અમે. અર્જુન ને બધાય જો અર્જુનભાઈ નું મોટું જવો. વાહ ભાઈ વાહ. જય પરબરા પીર મંદિર દેખાય છે. લોકેશન જોવો એકવાર. કલે જાઓ મારો હાથ પડી ગયો છે. જો નવરંગી આ લઈ જાઓ. ટોચ માથે છે. ટોચ માથે ફોન પડતા નહીં ગંડાવ. જોઈ લ્યો કલે જા મિત્રો. હાથ પડી ગયો. હાથ અવાજ. દુનિયાને સૌથી ઊંચી ટોચ પર અમે આવી ગયા છે. અર્જુન બીક તો નહીં હો. એવું લાગે મારા પગ પકડ લઈ ગયા પણ બીક તો નહીં હો. મોરે મોરો કરવાનો છે. મોરે મોરો હાલે ધોડે. જો 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 ટોચ માથે થઈ. હે પરબારા પી ચાલે જાઓ. જો આ મેળાની મોજ જો. આમાં શેન નથી લેવાનું મિત્રો. 150 હલે હે બહુ. જો પબ્લિક જો પબ્લિક.
केड़ियों ने थोड़ा पब्लिक रखड़े है रात नो 12 वागी क्या है ए गया चालू थी हो मित्रों चालू थी चालू हालो मित्रों सुप्रभात मेड़ो पति गयो कलेजा भजन डायरा में खूब आनंद लीधो मेरा पर थोड़ा खूब आनंद लीधो कलेजा हवे जई सी घर साइड जो हजी तो इंधारू से 100 वागी गया से दी उगतो आवे है जो रिक्शा पे रिक्शा भरावा मीड्या है तो अंदर इंधारू थई गયું जो બધા નીકળી ગયા છે ટેમ્પા ટેમ્પોડી ભરાઈ ગયા છે હા રિક્ષામાં નો જવાય એટલે ઠક ઠક કે દે અંબાડે આ ક્યાં જાય છે આનું પૂછો હાલો જો બધી વસ્તુ હકલાઈ ગઈ મિત્રો કાલે એવા ટાણા હાલવાની પગ મૂકવાની જગ્યા નથી અત્યારે જોવો તમે જો રિક્ષા ભરાઈ ગઈ સકડો રિક્ષા ભરાઈને જાય છે હવે આપણું પર અમે અમારું ઉપર વાહન ગોતી લઈ કલે જાવ જોઈ લો જો હાલો કલે જાવ મિત્રો वीडियो गमो लाइक कर दो चैनल फॉलो कर दो मळीना वीडियो साथे।